નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। તલોદ ખાતે મોહનપુર જાગા સ્વામી સમાજના બારોટજી તલોદ ચંદ્રપ્રભુ સોસાયટી રસિકભાઈના નિવાસ સ્થાને પધાર્યા। તલોદ રસિકભાઈ કોદરભાઈ ચૌહાણ નિવાસ સ્થાને બારોટજી શ્રી કનુભાઈ રતિલાલે આપણી પરંપરાગત વંશવાળીની ઐતિહાસિક જાણકારી આપવા પધાર્યા હતા। તેમનું સ્વાગત કરવા તલોદના સમગ્ર પરિવારે બારોટજીને કુમકુમ તિલક કરી ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિનુભાઈ ચૌહાણ અને વિઠ્ઠલભાઈ ચૌહાણ અને સાથે તલોદ સૌ પરિવારજનો રસિકભાઈના નિવાસ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા અને બારોટજીના આશીર્વાદ મેળવ્યા હતા। ત્યારબાદ બારોટજીએ આપણી ઐતિહાસિક પરંપરા વહીવંશાની ગાથા ગાઈ વાંચીને સંભળાવી હતી। આજના કોમ્પ્યુટર યુગમાં નવી યુવા પેઢીઓ બારોટજી એટલે શું તેની જાણકારી આજની પેઢીને ન હોવાથી આગળની પેઢીઓને ભૂલાતા ગયા છે। તે માટે આજે તેની વિશેષ મહત્વની જાણકારી આપવા માટે તલોદના આંગણે બારોટજી પધાર્યા હતા। આપણી ભારતીય સંસ્કૃતિમાં બારોટજીના વહીવંશાનું ઐતિહાસિક અને સામાજિક મહત્વ ખૂબ જ છે। પેઢી દર પેઢી વંશાવળી અને પરિવારના ઇતિહાસનું જીવંત દસ્તાવેજ છે। બારોટના ચોપડામાં માત્ર ઇતિહાસ નથી પરંતુ જ્ઞાતિ, લગ્ન સંબંધો, કુળદેવી, ગોત્ર, ભેદ, દેવ, દેવતા, નૈવેદ્ય, ગામ, ઠામ, જમીનને લગતી અને મૂળ પરિવારની સાચી માહિતી આપતા આધારભૂત રેકોર્ડ છે। પ્રાચીન કાળમાં જ્યારે લેખિત દસ્તાવેજો ન હતા ત્યારે બારોટોએ મૌખિક પરંપરા અને હસ્તલેખિત ચોપડાઓ દ્વારા રાજવીઓ અને સામાન્ય પરિવારોનો ઇતિહાસ સાચવી રાખ્યો છે, જે આજે પણ આપણે બારોટની ના ચોપડે જોઈ શકીએ છીએ। કોઈ પણ કુળમાં સગાઈ, વારસાગત વિવાદ સર્જાયો તો વંશવાળીની સાબિતી માટે બારોટના ચોપડાનો આધાર પુરાવા તરીકે માન્યતા મળે છે। લોક સાહિત્યના માધ્યમથી કુળની ગરિમાની વીરતાનું ગાન કરે છે। આ પ્રસંગે તલોદ ચંદ્રપ્રભુ સોસાયટી ખાતે રહેતા રસિકભાઈ ચૌહાણ સવાર સાંજે ભોજનનું સુંદર આયોજન કર્યું હતું। સૌ સાથે ભોજનની મજા માણી હતી। રસિકભાઈએ આ સુંદર આયોજન કર્યું તે બદલ રસિકભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો અને સાથે ભોજન લઈ એકતાનું પ્રતીક સાકાર કરી એક સમાજને એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। રિપોર્ટર દિલીપ પરમાર, તલોદ, સાબરકાંઠા, એસડી ન્યૂઝ ગુજરાતી। નમસ્તે, હું અંકિતા મેઘલ ચૌહાણ। આજ રોજ અષાઢી બીજ બાદ અને બીજના પવિત્ર દિવસે અમારા સમાજના બારોટજી અમારા નિવાસ સ્થાને પધાર્યા હતા। તેમનું ફૂલહારથી સન્માન કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ અમારા તલોદના તમામ પરિવારને આમંત્રિત કરી ભોજન લીધું હતું। સાથે બારોટજીના મુખે અમારા પેઢીઓની ગાથા વાંચી સંભળાવી હતી। આજ સુધી મને ખબર ન હતી કે બારોટજી એટલે શું, એમનું મહત્વ ખબર ન હતું, પણ એમના પધાર્યા પછી અમારા વંશજ કોણ હતા, અમારા પેઢીના ક્યાંની હતી, શું કરતી હતી, ક્યાંથી તલોદ આવી હતી, અમારું ગોત્ર શું હતું, અમારા કુળદેવી કોણ છે, એનું તમામ જ્ઞાન બારોટજીના આવ્યા પછી અને જાણકારી મળી છે। તેનાથી માહિતગાર બની છું। હું આપણા સમાજના તમામ બાળકો, વડીલો અને યુવાનોને જણાવવા માંગીશ, વિનંતી કરું છું કે બારોટજીના ચોપડે આપણા પેઢીના નામ અવશ્યપણે લખાવવા જરૂરી છે, જેનાથી આગળની પેઢી તેનાથી માહિતગાર બને અને તેનાથી તેની સ્મૃતિ જીવનભર રહે। હું અમારા તથા તલોદ પરિવારના સભ્યો તરફથી બારોટજીને ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું અને અમારા અહોભાગ્ય છે કે હવે અમારા ઘરે પધાર્યા। જય માતાજી, મારું નામ મેઘલ રસિકભાઈ ચૌહાણ છે, તલોદનો રહેવાસી। આજે તારીખ 16/7/2026 અષાઢી બીજ રથયાત્રાના દિવસે અમારા સમાજના જે બારોટજી કહેવાય એમને અમે આમંત્રણ આપ્યું તો અમારા આંગણે પધાર્યા અને એમને અમે સમાજના બધા ભેગા થઈને એમનું આગતા સ્વાગતા કર્યું, એમને હાર ફૂલ પહેરાવ્યા, પછી બધાએ સમાજમાં ભેગા થઈને સમૂહ ભોજન કર્યું અને એ પછી અમારી પેઢીઓની એમને ગાથા ગાઈ। તો મારે બારોટજીને એમ પૂછવું છે કે આનું ઇમ્પોર્ટન્સ શું છે? આજની પેઢી તો અત્યારે હું યંગ જ છું, તો હું બી એ જ જાણવા માગું છું, કારણ કે આ બધું તો અમારા જે પપ્પા છે કે એમને એ બધાએ બોલાયા છે, અમને તો ખબર જ નથી। એટલે આપણે હવે બારોટજીને પૂછીએ કે આનો મતલબ શું છે। બારોટજી, આનો મતલબ શું? હવે વહીવંચા બારોટ એટલે વહી ગયેલી વાતો
અમારા ચોપડાની અંદર અમારા વર્ષો જૂના પૂર્વજો એકબીજાના આધારે પૂર્વજો હતા એ પૂર્વજો પોતાના પહેલાંના સમયની અંદર તામ્રપત્ર, ભોજપત્ર, પછી ખડિયા અને સૈનાથી અમારા ચોપડાની વંશની વંશાવલીની અંદર લખાણ કરેલું છે. વર્ષો જૂની બારોજી જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી બારોજી આવેલા છે અને અમારા ચોપડાની અંદર 2000થી 300 વર્ષ પછીની પણ અંદર લખાણ છે અને એ લખાણ પિંગળ ભાષા અને બુડિયા અસ્કરમાં પણ લખાણ છે. હવે આ જે અમારી પોથી રહી એ પણ કોર્ટની અંદર પણ અત્યારે હાલ કોઈ પણ જમીન જાયગા હોય, કોઈ પણ અંદર લખાણ હોય, મંદિરનું કામકાજ હોય, મંદિર લખાયેલું હોય તો પણ એનું કોર્ટની અંદર પણ માન્ય કરવામાં આવે છે. અને બારોટજીની જે ચૌહાણ કુળ અને પરમાર કુળના ગામ તલોદની અંદર પોતાના બારોટજીને તેડાવી અને ફૂલહારથી સ્વાગત કર્યું. બારોટજીને દાળ ભાત શાક લાડુ જમાડી અને પોતાની વંશાવળી વંચાવી અને પોતાને દક્ષિણા આપીને બારોટજીને ખુશ કર્યા. પછી બારોટજી જે કહીએ કે બારોટજી એટલે શું, હવે પાછલી પેઢીની અંદર કે બારોટજીની આ જે વંશાવળી છે દિવસે દિવસે ભૂસાતી જાય છે. તો એ સમયની અંદર કે બારોટજીને કે છોકરાઓને કે ભાઈ તમારી ગોત્ર, તમારી શાખા, તમારી કુળદેવી, તમારા વડવાઓના નામ, પછી એમના ઘરેથી નામ, એમની દીકરીઓના નામ ઘણા વર્ષોથી બારોટજીના ચોપડે અંકિત છે અને એનો વારસો અત્યાર સુધી સતયુગ, દ્વાપરયુગ ને ત્રેતાયુગના કળિયુગનું શરૂઆત થઈ. તો કળિયુગની અંદર પણ બારોટજી પોતાના વંશાવળીનો વારસો અત્યારે સાચવી રહ્યા છે અને એ વારસાને અત્યારે હાલ જીવંત કરવા માટે પોતાના જજમાનોના જે નાના પરિવાર છે અને એમના જે નાના નાના ભૂલકાઓ છે એમને કોઈ બારોટની ખબર નથી, તો એની જાગૃતતા લાવવા માટે બારોટજી પોતાના બધાના ઘરે ઘરે જઈ અને પોતાને વંશ વારસો બતાવી અને ગામે જઈ અને પોતાના કુળના જજમાન રાઠોડ પરિવાર, સોલંકી પરિવાર, ઝાલા મકવાણા પરિવાર, પરમાર કુળ, ચૌહાણ કુળ આ બધાની ગાથા જઈ સમજાવી અને પોતાના કુળને અને જજમાનોને ફરી જીવંત કરવા માટે આ પ્રયાસ કરે છે. પછી આમાં બારોટજી આમાં કેટલા વર્ષનો ઇતિહાસ છે તમારી જોડે ચોપડા? હવે આ પોથીની અંદર લગભગ 1000-2000 વર્ષથી આ લખાણ ચાલે છે અને આ પોથીની અંદર ત્યાં સુધીનું લખાણ છે. મેં બી જોયું હમણાં અમારા જે પેઢીઓનું જે જોયું એમાં મારું જે નાનો બાળક છે એ 12મા-13મા પેઢીમાં આવે છે. તો એના પહેલાંની દરેક પેઢીનું એમની જોડે દરેક ઇતિહાસ છે કે કોણ દાદા, એમના પપ્પા, એમના વાઈફ એ કયા ગામના હતા, એ બધું એમના આ જે ચોપડા છે બારોટજીના એમાં બધું રેકોર્ડ છે. પછી આપનું નામ જણાવશો? હા બારોટજી, આપનું નામ? મારું નામ કનુભાઈ રતિલાલ બારોટ, શાહપુર, દિલ્હી દરવાજા, પરબડીની પોળ. જય માતાજી. બારોટજી, મારો બીજો એક પ્રશ્ન છે કે તમે આ કેટલા વર્ષથી આ જે કાર્ય છે તમે તમારી પેઢીથી કેટલા વર્ષથી ચાલુ છે? હવે જે મારા પિતાશ્રી હતા એ પણ આર્ય વંશાવલીનું કામ કરતા. એમના ગુજરી ગયા પછી લગભગ 40 વર્ષથી હું આ પોથીનું વંશાવળીનું અને આ પોથીનું કામકાજ કરું છું. અને બારોટજી તમે અહીંયા આજે અમારા સમાજમાં કેટલા વર્ષથી તમે આવ્યા? હવે અહીંયા આ બાજુના જે મોહનપુર પંચની અંદર બારોટજી લગભગ 30-35 વર્ષથી અહીંયા આ ગોળની અંદર આવેલા નથી, પણ એમના કુળના ચૌહાણ કુળ પરિવાર, પરમાર કુળના પરિવારના પોતાના અમારા ઘરે આવી બારોટજીને પોતાએ એમને બધી વાતચીત કરી કે બારોટજી તમને ત્યાં અમારા ગોળની અંદર, અમારા ગામડાની અંદર બોલાવા છે
ત્યારે અમે પોતાની પોથી લઈ અને 35 વર્ષે અમારા જજમાનોના ઘરે આવીને એમના પોતાના આજ્ઞા પાવન કર્યા છે. અને બારોટજી આ જે અમારી જે મૂળ જ્ઞાતિ છે એમાંથી અત્યારે જે છે ને, જેમ કે અમે લખાઈએ છીએ ચૌહાણ, અમારા સમાજમાં બીજા લખાવે પરમાર, કોઈ સોલંકી, તો એવું કેમ? અને એ કેમ ક્યારનું ને એવું કેમ? હવે જે વખત આબુ ઉપર યજ્ઞ કર્યો તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જે વખત યજ્ઞ કરતા હતા તે સમયની અંદર રાક્ષસોને દૈતો, જે રાક્ષસો કહેવાતા, તો યજ્ઞ કરતા હતા. તો જે વખત એ સમયની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવ જે એમને તપસ્યા બહુ કરતા હતા રાક્ષસો, અને રાક્ષસો તપસ્યા કરીને એવા વરદાન માગી લીધા હતા તો દેવોની શક્તિ ઘટી ગઈ હતી. તો એના માટે શક્તિ વધારવા માટે આબુ પર યજ્ઞ કર્યો હતો. તો એ યજ્ઞની અંદર જે વખત રાક્ષસો યજ્ઞ ભંગ કરતા હતા તો તે સમયની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશે યજ્ઞ પૂરો થયો ત્યારે યજ્ઞની અંદરથી પ્રથમ શાક પેલો પરમાર શાકનો ક્ષત્રિય ઉત્પન્ન કર્યો, કારણ કે સૃષ્ટિનું રક્ષણ કરવા માટે ક્ષત્રિય કોમ ઉત્પન્ન કરેલું છે. તો પ્રથમ શાક પરમાર શાકનો ક્ષત્રિય ઉત્પન્ન કર્યો. બીજા શાકની અંદર પ્રથમ શ્રીફળ વધેલું, બીજા શ્રીફળની અંદર ચૌહાણ કુળનો ક્ષત્રિય ઉત્પન્ન કર્યો. ત્રીજો ક્ષત્રિય જાદવ કુળનો ક્ષત્રિય ઉત્પન્ન કર્યો. ચોથો ક્ષત્રિય ઝાલા મકવાણા નામનો ક્ષત્રિય ઉત્પન્ન કર્યો. પાંચમો સોલંકી કુળનો ક્ષત્રિય ઉત્પન્ન કર્યો. અને છઠ્ઠો ગોહિલ નામનો ક્ષત્રિય ઉત્પન્ન કર્યો. આ બધા ક્ષત્રિયોનું રક્ષણ કરવા માટે, પોતાના યજ્ઞની આજુબાજુ રાક્ષસોનો નાશ કરવા માટે અને સૃષ્ટિનું રક્ષણ કરવા માટે ક્ષત્રિયો કોમ ઉત્પન્ન કરી હતી. ત્યારે સૃષ્ટિ યજ્ઞ પૂરું થયા પછી તેને રક્ષણ કરવા માટે, સૃષ્ટિનું રક્ષણ કરવા માટે આ ક્ષત્રિયોની ઉત્પત્તિ થઈ હતી. ત્યારે તેમના ક્ષત્રિયોને કોને બરસી, કોને ભાલો, કોને તલવાર, કોને કટાર, આવા બધા હથિયાર આપી અને સૃષ્ટિનું સર્જન કરવા માટે ક્ષત્રિયો કોમ ઉત્પન્ન કરેલા હતા. ધન્યવાદ બારોટજી. હવે નમસ્કાર. જય માતા. જય